હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને હું તો ઘરે આવી છું સ્ટોલેથી, કારણ કે કામ હતું ઘરે થોડું ઘણું, તો હું આવી ગઈ છું. અને સૌમ્યભાઈ તો જો સૂઈ રહ્યા છે, કારણ કે આજે એને રજા છે. તો તમે બતાવશો હું સૂઈ રહ્યો છે. ગાઈઝ, સૌમ્ય આજે સૂઈ રહ્યો છે અને રજા છે ને આજે, તો આરામ કરે છે ને. તો આપણે તો ફરીથી જઈએ છીએ સ્ટોલ ઉપર, કારણ કે હું આવી હતી ચા નાસ્તો કરવા માટે, પરાઠાને ચા નાસ્તો કરી હું હવે ઘરે જાઉં છું, આપણે સ્ટોલે જાઉં છું અને પછી ફરીથી આવી સાંભળ લેવા માટે. હાય ગાઈઝ, તો હું તો આવી ગઈ છું પાછી સ્ટોલ ઉપર, કારણ કે થોડું કામ હતું સંભાળ લેવાનો હતો, પણ મેં સ્ટીવનને મોકલ્યા છે અને જાય છે સ્ટીવન સંભાળ લેવા માટે ગયા છે. અને હું સ્ટોલ આગળ ઊભી રહી છું. અને આજે તો વરસાદ પડે એવું થઈ ગયું છે વાતાવરણ. તો ગાઈઝ હું આવ્યા કરું છું. તો ગાઈઝ જો મારે તો હવે નળિયેરની ચટણી છે એ ભરવાની છે, તો પહેલાં બધી થાળીઓ ભરી દઉં, કારણ કે આજે વેટિંગ ના થાય એટલા માટે આપણે તો ભરી દઈએ છીએ. ને વડા અને મેદુ વડા આજે બનાવ્યા છે, ને આપણે બટાકા વડા તો બનાવ્યા જ નથી આજે, તો હું બધી થાળી ભરી દઉં. હું તો ઘરે આવી છું અત્યારે, અને ઇડલી બનાવવાની છે. કીધું કે 2 થાળી ઇડલી બનાવવાની છે, તો આપણે તો 2 થાળી ઇડલી મૂકી દીધી છે. અને હવે સંભાર વસંતભાઈ આવેલા, તો વસંતભાઈ આપે ને આપણે ઇડલી રેડી કરી દીધી. 2 થાળી મૂકી દીધી આજે. તો હું તો છે ને ઇડલી બનાવીને પછી આપવા છે. વસંતભાઈ સંભાર આપીને આવ્યા છે, એટલે વાંધો નહીં, જમવાનું બનાવવાનું બાકી છે. અને આપણે થોડી વાર પછી ખાઈ દઈએ છીએ. આપણે પહેલાં ઇડલીને રેડી કરી નાખીએ. તો ગાઈઝ, આપણે તો બિરયાની હતી લાયા હતા સ્ટીવન, આજે તો જમવાનું બનાવવા કોઈ મજા આવી નથી, તો આપણે તો બિરયાની હતી ને, તો સૌમ્યા કે મને ભૂખ લાગી તો એને ગરમ કરી આપું છું. અને સેવને વગાડેલી ખીચડી કરો, ને વાગી ગયા છે 3:30. તો હું આજે ચા વહેલી બનાવી રહ્યો છું અને મારે ચા નાસ્તો કરું છું, કારણ કે ભૂખ તો લાગી છે મને. ચણા બાફ્યા છે ખાલી ખાવા માટે, અને તો એને સેવને બની આપું ખીચડી વઘારેલી. અને સૌમ્યને બિરયાની છે ને એને ગરમ કરીને આપી દો. અને સેન્ડવિચ બનાવી છે, જો હવે ત્યાં આગળ પણ આપણે તો બિરયાની ત્યાં સુધી ગરમ કરીને આવી જોઈએ. અહીંયા છે થોડી ઇડલી આજે વધી હતી 5-6, તો ઇડલી આપણે વઘારી દઈએ છીએ. અને એક બાજુ ચા મૂકીએ છીએ અને હું વઘારું. અને 4 વાગી ગયા છે, તો આપણે ચા પી લઈએ. બધા સ્ટોલના બધા જ વાસણને ઘસી નાખ્યા છે. અને આજે એક વાત તો ગઈ છે, તમારું ફ્રીજ છે ને બગડી ગયું છે, ખબર નહીં શું થયું છે અંદર, ને કોઈ કુલિંગ જ નહીં આવતું, કોઈ ખબર નહીં અંદર શું થયું છે ને, તો બગડી ગયું છે. તો બોલાયો ફ્રીજ એને સરખું કરવા માટે, પણ એ ભાઈ તો કે બરોબર છે, પણ તો એ ખબર નહીં બીજા ભાઈને બોલાવવા પડશે. તો થોડી વાર પછી આપણે બોલાવું, ત્યાં સુધી હું શું ચા અને નાસ્તો કરી ઇડલી વઘારી દઉં અને ચા પી. તો ચા રેડી થઈ ગઈ અને આ ઇડલી વઘારી દીધી છે મેં. ઇડલી છે ને હવે ચા અને ઇડલી નાસ્તો કરી દો. બધું સમીરને પૂછ્યું તો સમીર નાખે છે કે નહીં ખાવું અત્યારે, શ્રેયનું નાખે છે બરાબર. અને હું એટલી ચા નાસ્તો કરી લઉં છું, तो चाय पी लिए. एक्स्ट्रा मतलब इससे थोड़ा बड़ा आता है ना, वो ऐसे बोल रही है. इससे थोड़ा बड़ा नहीं, पर ये क्वालिटी में आएगा. बेचर कंपनी का क्वालिटी. तो गाइस जो हमें पाया છે તો ગાઈસ હું તો આવી છું માર્કેટમાં અત્યારે. ભીડ છે જો બધે. जो माता क्रीम कलर ग्रीन माता के એમાંથી શું છે, આઈ શેડો છે, આઈલાઇનર માટે છે. સેન્ડવિચ બનાવી છે અને ખાવા માટે એને સૌમ્ય માટે. અને મેં તો દાળ બફાવા મૂકી છે, બફાઈ ગઈ છે. હવે તો હું વઘાર નાખું છું. કેટલી 2 બનાવી છે? હા, બનાવી આપણે ધોઈ નાખજે તારું એ. તો ગાઈસ હું તો બનાવું છું દાળ ભાત, અને અત્યારે આ સેન્ડવિચ બનાવે છે, તો ખબર નહીં શું ખાવાના છે શું નહીં, તો હું તો પહેલાં બનાવી દઉં છું. મેં તો ભાત બનાવી દીધો છે, દાળ રહી છે, તો આપણે દાળ વઘારી નાખીએ. હા, ભાત બની ગયો છે, ખાલી દાળ એટલી વઘારવાની. તો ગાઈસ એક વાત તો અમારે છે ને દાળ ભાત જ બનાવવા, કોઈ રોટલી બોટલી હજી કોઈ ખાય નહીં, એટલે ખાલી દાળ ભાત જ ખાવાનો હોય. નહીંતર આ લોકો છે ને સેન્ડવિચ 2 બનાવી છે, એને 2 જણા ભાઈઓને ખાશે ખાલી નાસ્તા માટે. ભાઈબેન નહીં, ખાલી સૌમ્ય ખાશે, એને ભાવે છે એવું. હા, તો હું છે ને નવા દાળ વઘાર આવી ગઈશ. તો અમે જમી લીધું છે અને જમીને જ લેટ હતા. તો ગાઈસ અમે 9:30
9 થઈ ગયા છે તો આપણે સુવાની તૈયારી કરીએ. ને આજ તો સૌમ્ય જમવા નથી આવ્યો કારણ કે સૌની તબિયત નથી સારી, કારણ કે એને શું કર્યું હતું, સેન્ડવિચ ખાઈ લીધી હતી એટલે એને ભૂખ નથી લાગી. તો હવે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.